નમસ્તે, હું ડૉક્ટર યશ દેસાઈ, કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક સર્જન. આપણું ઘૂંટણ સામાન્ય રીતે 6 મુખ્ય સ્તંભનું બનેલું હોય છે, જેમાં 4 લિગામેન્ટ અને 2 ગાદી, જેને મેનિસ્કસ કહેવામાં આવે છે. 4 લિગામેન્ટમાંથી 2 લિગામેન્ટ MCL અને LCL, જે ઘૂંટણના બહારના ભાગમાં હોય છે, તે ઘૂંટણને સાઈડમાં ખસતું અટકાવે છે, તથા વચ્ચેના 2 લિગામેન્ટ ACL અથવા PCL, જે ઘૂંટણના અંદરના ભાગમાં આવે છે, જે ઘૂંટણને આગળ અથવા પાછળ ખસતું અટકાવે છે. એટલે ઘૂંટણને નેચરલ બનાવવા માટે ઘૂંટણના આ 6 મુખ્ય સ્તંભ કહી શકાય. જ્યારે આપણા ઘૂંટણમાં ઘસારાની શરૂઆત થાય ત્યારે આપણા ઘૂંટણના અંદરના ભાગમાં આ સ્તંભમાંથી એક સ્તંભ, જેને મેનિસ્કસ કહેવાય છે, એ મેનિસ્કસ નામની ગાદી ખરાબ થવાથી એ ભાગમાં ઘસારો આવે છે. અમે અહીંયા SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં એ મેનિસ્કસનો ભાગ રિપ્લેસ કરી અને ત્યાં યુનિકોન્ડાઇલર ની ઇમ્પ્લાન્ટ ફિક્સ કરીએ છીએ, જેનાથી ઘૂંટણના 6 સ્તંભમાંથી 5 સ્તંભ એના એ જ જળવાઈ રહે છે અને એક એવું ઇમ્પ્લાન્ટ ફિક્સ કરીએ છીએ તેનાથી નેચરલ નીની મૂવમેન્ટ થઈ શકે છે. આ સર્જરીને નેચરલ પ્લાસ્ટી તરીકે પણ કહી શકીએ છીએ.